વહાલા ભક્તો, આજે આપણે દર્શન કરીશું રામમઢી અને મિની ગિરનારના. વિડીયોને અંત સુધી જોઈજો અને દર્શનનો લાભ લેજો. મંદિરની અંદર પ્રવેશતા જ અહીં અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. દરેક દેવી દેવતાઓના આપણે દર્શન કરીશું. આપ જે દર્શન કરી રહ્યા છો સૂર્યપુત્રી તાપી મૈયાના, અહીં તાપી મૈયાનું પણ મંદિર આવેલું છે. આ 12 બીજના ધણી એવા રામદેવજી મહારાજને અહીં બેસણા છે. ખૂબ જ સુંદર પ્રતિમા અને મંદિર છે. અહીં અખંડ રામધૂન પણ શરૂ હોય છે. સુંદર મજાની ગૌશાળા પણ છે. અહીં ગાયોની પણ સેવા થઈ રહી છે. અહીં સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે. માનવ સેવા તેમજ ગૌ સેવાનું સુંદર કાર્ય આ મંદિર દ્વારા થઈ રહ્યું છે, રામમઢી દ્વારા થઈ રહ્યું છે. આપ અવશ્ય દર્શનનો લાભ લેજો. અને અહીં મિની ગિરનારનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર અને ભવ્ય છે. જે જૂનાગઢની અંદર ગિરનારની પ્રતિમા છે એવી જ પ્રતિમા અહીં બનાવવામાં આવી છે. અને દરેક ભાવિક ભક્તો જે છે જૂનાગઢ ન જઈ શકતા હોય તેવા લોકો માટે એક સુંદર સ્થાન અહીં નિર્માણ કરવામાં આવ્યું છે મિની ગિરનારનું. અલગ ધણીની પ્રતિમા આપ દર્શન કરી રહ્યા છો. 12 બીજના ધણી રામદેવજી મહારાજ. અખંડ જ્યોતના દર્શન કરી રહ્યા છો. અહીં અખંડ જ્યોત સતત શરૂ હોય છે અને આપ એના દર્શન કરી રહ્યા છો. દરેક ભાઈ ભક્તો દર્શન કરી શકે તે માટે આ વિડીયોને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. આ સુંદર પૃથ્વી માતાનું અહીં મંદિર છે. આ પૃથ્વી માતાની પ્રતિમા છે. ધરતી માતાને પણ અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે. આપ જોઈ જ રહ્યા છો પૃથ્વી માતાની પ્રતિમા. અહીં કાચબાઓ અનેક કાચબાઓ પણ છે, તેના પણ આપ નિહાળી રહ્યા છો. બાળકો સાથે આવો તો ખૂબ મજા પડે એવું સુંદર સ્થાન છે. અને અમે આપણે જેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ તેવા મિની ગિરનારના દર્શન કરીશું અને દરેક દેવસ્થાનના દર્શન કરીશું. મિની ગિરનાર ઉપર દરેકે દરેક દેવસ્થાનને બિરાજમાન કરવામાં આવેલા છે. આ જે છે એ મિની ગિરનારનું મેન પ્રવેશ દ્વાર છે. અહીંથી તમે પ્રવેશ કરી શકો છો અને ગિરનારની પરિક્રમા કરી શકો છો. ખૂબ જ સુંદર નજારો જે છે અહીં છે જૂનાગઢની અંદર જેવો છે. આ મૃગીકુંડ છે. મૃગીકુંડની અંદર અનેક કાચબાઓ પણ છે. આગળ જતા રામવન અને ભરત વન પણ આવશે. તેમજ ગુરુ દત્તાત્રેય અને ભગવાન અનસુયાનું આસન છે. માતા અનસુયાના આપ દર્શન કરી રહ્યા છો. બાજુમાં જ એક આ મંદિર સુંદર નિર્માણ કરવામાં આવેલું છે અને અહીં એક અખંડ ધૂણો પણ છે. આ ગુફાની અંદર પ્રવેશવાનું પ્રવેશ દ્વાર છે. ગુફાની અંદર પણ ખૂબ જ સુંદર પ્રતિમાઓ અને અલગ અલગ દેવસ્થાનો છે. એના પણ આપણે દર્શન કરીશું અને નિહાળશું.
ઉપરથી આપ જુઓ તો ખૂબ જ સુંદર નજારો જે છે તમને નીચેનો જોવા મળે છે. આ અંદર પ્રવેશ દ્વાર છે. અંદરની ગુફા જે છે એનો નજારો છે. અંદર અનેક અલગ અલગ પ્રતિમાઓ અને દેવસ્થાનો આવેલા છે, એના પણ આપ દર્શન કરશો. મિત્રો, વિડીયો ખૂબ લાંબો બનતો હતો, તેથી દરેક વસ્તુને ટૂંકમાં લઈ અને આપને બતાવવાની કોશિશ કરી છે. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો દિલથી માફી માગીએ છીએ. વિડીયો પસંદ આવે તો વધારે ગ્રુપમાં શેર કરજો અને એક લાઇક જરૂરથી કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.